સુરેન્દ્રનગર પાવર ગ્રીડ કંપની દ્વારા નખાતી વીજ લાઇનનો વિરોધ. વીજ લાઇન મુદ્દે જિલ્લાના કોર્ટમાં ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. પૂરતું વળતર ચૂકવો ત્યારબાદ કામગીરી કરોનો ઉઠ્યો સૂર. કંપની દ્વારા પૂરતું વળતર ન ચૂકવતા હોવાનો આરોપ. જવાબ પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરવામાં આવતા રોષ. 5 થી વધુ ગામના ખેડૂતો એકઠા થઈ કામગીરી બંધ કરાવી અને કોરિડોરમાં રહી કામગીરી કરવા અને પૂરતું વળતર ચૂકવવાની માંગ કરી. ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ પહોંચી. જિલ્લા ડીવાયએસપી અને એલસીબી એસઓજી સહિતની ટીમો થઈ રવાના. મારી વાડીમાં અત્યારે પાવરગ્રીડ વાળા સર્વે કરી ગયા છે. અમારે ખેડૂતની કોઈ સહમતિ કે ખેડૂતને કોઈ પૂછ્યું નથી અને કોઈ સાચો જવાબ આપ્યો નથી. હવે મારી વાડીમાં 1.5 હેક્ટરની જમીન છે. એમાં અમે 2 ભાઈઓ છીએ. હવે 2 ભાઈઓ 8 વીઘા જમીનમાં 4 વીઘા કોરિડોર આવે છે તારનો. હવે એ 2 ભાઈઓના અમે 4 થાય છે પાછલી પેઢી અમારી. તો અમારી 4 વીઘામાં તો તાર જ આવે છે. તો પાછળ 2 વીઘા ને આગળ 2 વીઘા વધે તો 2 વીઘામાં અમારા 4 બાળકો શું કરશે? અને હાવ નજીવા જે 2011ની પ્રમાણનું જંત્રીના ભાવ પ્રમાણે અમને અત્યારે એવડાઈ કરી દેશે તો એ પ્રમાણે કેવી રીતે ચલાવી લેવાનું? ખાલી 382 રૂપિયા જે વળતર અમારું મંજૂર કર્યું છે એમાં જ ભેદભાવ રાખ્યો છે. અમારા સીમાડે સાપકડા ગામ છે અહીંયા સીધું 959 વળતર કર્યું છે. અમને નકરું 382 એમાં ભેદભાવ રાખ્યો. બીજા નંબરમાં કે જ્યારે અમે અહીંયા રજૂઆત કરવા જઈ તો કંઈ સરખો જવાબ મળતો નથી. એટલે અમે આજે કોણ ગામના આખા ગામના જેટલા પાવર ગ્રીડની જે લાઈન નીકળે છે એ દરેક ખેડૂતો આજે મેં એકત્ર થઈ અને બધા એવું નક્કી કર્યું છે કે અમને પૂરેપૂરું સંતોષકારક વળતર મળે તો જ પાવર ગ્રીડને કામ કરવા દેવાની ગણતરી. પાવર ગ્રીડની 765 કેવીની જે લાઇન પસાર થઈ રહી છે એને યોગ્ય વળતરની અમારી સરકારશ્રી અને પ્રશાસન પાસે અમારે એની યોગ્ય વળતરની માંગ છે. અને જ્યાં પ્રશ્ન છે ત્યાં જ્યાં વળતર આપવામાં આવે છે એ વળતર તો ખેડૂત પાસે કાંઈ નથી. ક્યાંય પણ વળતર ચૂકવાઈ ગયા આના પાસે પાવર ગ્રીડનો થાંભલો ખેતી માટે એટલો બધો નુકસાનકારક છે કે ત્યાં કોઈ મજૂર કે ત્યાં કોઈ ભાગીદાર રહેવા માટે રાજી નથી હોતા. અને એ આવનારી દરેક પેઢીને આજીવન તો અમને તો નડે છે, આવનારી પેઢીને દરેક પેઢીને નડવાનું છે.